શું લાગે તમને? લાસ્ટ વિડીયો હશે મારો? નહીં. એકચ્યુઅલી ડિસેમ્બરનો લાસ્ટ વિડીયો છે, જૂના વર્ષનો લાસ્ટ વિડીયો છે, અને આવતીકાલથી નવું વર્ષ શરૂ થાય છે. 2024માં આપણે વધશું આગળ, અને 2024ની અંદરથી આ એક નવી શરૂઆત કરીશું આપણે વિડીયોની. અને આજે આ લાસ્ટ વિડીયો ડિસેમ્બરનો તમારા માટે ખાસ લઈને આવ્યો છું. અને ખાસ આપણા જે ભાઈબંધ મિત્રો સપોર્ટ કરે છે આપણને અને કોમેન્ટ કરતા રહે છે કાયમ ને કાયમ, એવી મજેદાર કોમેન્ટો આપણે આજે આ વિડીયોની અંદર વાંચીશું. અને કોમેન્ટની સાથે સાથે કેટલો સપોર્ટ તમારો પ્રેમ રહે છે, વ્યૂઝ પણ સારા એવા આવે છે વિડીયોની અંદર. તો જઈએ આપણે મોબાઈલની ડિસ્પ્લે ઉપર અને તમને બતાવું છું કોમેન્ટ કોણ કોણ કરે છે અને કેવી કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે YT સ્ટુડિયો ઓપન કરી લઈશું આ રીતે. અને YT સ્ટુડિયો એટલે આપણું દરેક પ્રકારની યુટ્યુબની માહિતી અહીંયાથી તમને મળી જ જાય છે. જેમ કે તમે અમારી પ્રોફાઇલ જોઈ શકો છો અહીંયા, મની પટેલ વ્લોગ. મની પટેલ વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આજનો આ વિડીયો મજેદાર થવા જઈ રહ્યો છે. તમે પણ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, કારણ કે એમ તો વ્લોગ ઘણા બનાવ્યા છે મેં નવસારીની અંદર, એમ તેમ તમે જોઈ શકો છો ચેનલ ઉપર. તો જોઈએ આપણે કોમેન્ટ એ વ્લોગની અંદર કેવી કેવી કોમેન્ટો આવે છે. તો આપણે ડિસ્પ્લે પર જશું અને જોઈએ આ કોમ્યુનિટીમાં, અને વ્યૂ ઓલ કોમેન્ટ કરી દઈએ અહીંયાથી. ચાલો અહીંયાથી શરૂઆત કરશું આપણે. હસમુખ પટેલ કહે છે हिंदी में, बहुत बढ़िया, इस इलाके के और भी वीडियो बनाइए, हम सब आपके साथ हैं जी. तो मैंने उसको रिप्लाई भी दिया है, वो तो उनको पता है. और ये जो एक है ITS के LTS कुछ है बेस्ट यूट्यूब चैनल एवर, थैंक यू सर. SP व्लॉग सुपर, सर जी ने कमेंट किया है सुपर करके, आप देख सकते हो. ત્યાર પછી એ જ ભાઈની ફરી પાછી કોમેન્ટ આવી છે નવસારીમાં. નવસારી રામજી મંદિરનો વિડીયો બનાવો જી. તો સરને મેં રિપ્લાય પણ કર્યા છે, અહીંયા તમે જોઈ શકો છો કે આપણા નવસારી સબ્જી માર્કેટની પાછળવાળું મંદિર છે એનો વિડીયો બનાવવાની એ ભાઈ વાત કરતા હતા. અને ત્યાર પછી મેં રિપ્લાય પણ કર્યો છે કે ચોક્કસથી આપણે બનાવશું. ત્યાર પછી યોગિતા G2K સમથિંગ નામ છે, વેરી નાઇસ વર્ક એન્ડ ગ્રેટ વિડીયો. તો એમને પણ આપણે રિપ્લાય કર્યો છે. દરેકને હું રિપ્લાય કરું છું એમ તો. ફાલ્ગુની પટેલ નમસ્તેનો સિમ્બોલ છે. ફૂડી રૂપેશને તો તમે ઓળખતા જ હશો, કાયમ આપણા વિડીયોમાં કમેન્ટ પણ કરે છે, આપણને સપોર્ટ પણ કરે છે, અને એક ફૂડના વ્લોગ બનાવે છે સર. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જોવા માટે, વિડીયો જોવા માટે. ઇટ્સ વન સ્પીડ સમથિંગ એવું કંઈ નામ જે છે ફરી પાછું, એ તમને દરેક વિડીયોની અંદર એમની કોમેન્ટ જોવા મળશે. હવે એ ભાઈ કોણ છે એમનું નામ ખ્યાલ નથી. એન્ડ ઘણી તમે જોઈ શકો છો અહીંયા 1 by 1 એમની કોમેન્ટ ઘણી આવી છે. SP વ્લોગ્સ, દરેક વિડીયોમાં SP વ્લોગ જે છે એ દરેક વિડીયોમાં આપણને કોમેન્ટ કરે છે, તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી હસમુખ પટેલ ફરી પાછું એકવાર સરસ વિડીયો. શ્રી હનુમાનજી જન્મોત્સવ મટવાડ જે વિડીયો મૂક્યો હતો તેની અંદર કોમેન્ટ આવી છે. ફરી પાછું એકવાર હસમુખભાઈ कमेंट करे छे, हर गांव का वीडियो बनाइए. तो मैंने उनको रिप्लाई भी दिया है, मैं एमने रिप्लाई कर्यो छे कि बनावीश चोक्कसथी. ज्यारे पण समय मळे मने योग्य त्यारे आपणे टीम साथे जशुं अने विडियो बनावशुं. फाल्गुनी पटेल फरी पाछुं एकवार नाइस व्लॉग इन्फॉर्मेटिव विडियो. एमने पण खूब सरस कॉमेंट आवे छे कायम ने कायम. फरी पाछुं फूडी रूपेश भाई कॉमेंट करे छे, पूर्णा दादी मछाड़ जे विडियो मूक्यो हतो तेनी अंदर नाइस व्लॉग ब्रदर. तो आ रीते @KND समथिंग नाम एवुं कंई छे, तो एमनी पण कॉमेंट आवी छे. नमः शिवाय, ओम नमः शिवाय शॉर्ट्स विडियो में आवे छे. त्यार पछी दिव्येश पटेल, तो शॉर्ट विडियो में जे मैं क्वेश्चन पूछ्यो हतो कि आ क्यांनुं छे, तो एमां कॉमेंट आवी छे कि कराड़ी करीने. पटेल तिशा, आ मैडम लखे छे कि हूँ पण ए दांडीनो રહેવાસી छूँ,
એટલે કે એમણે જેમની લેંગ્વેજમાં લખ્યું છે મને બહુ ખ્યાલ નથી આવ્યો, તો મેં થોડું સ્ટડી કરી એના ઉપર શબ્દો ઉપર, તો મને ખ્યાલ આવ્યો કે એમ કહેવા માંગે છે કે હું પણ એ ગામની રહેવાસી છું. થેન્ક યુ મારા વિડીયો જોવા માટે. દાનીના વિડીયો પર સરસ મજાની કોમેન્ટ એમણે આપી છે. ત્યાર પછી ઇમેજ ડિજિટલ સ્ટુડિયો લખે છે ઓમ સાંઈનામ. સાંઈ બાબાનું જે મંદિર છે એ વિડીયોની અંદર એમની સરસ મજાની કોમેન્ટ આવી છે. ત્યાર પછી બીજી પણ ફાલ્ગુની પટેલની જય શ્રી સાંઈનાથ કરીને કોમેન્ટ આવી છે. ત્યાર પછી જાદુગર જુનિયર બાબલા સર જે છે એમ તો તમે ઓળખતા જ હશો, એમની પણ કોમેન્ટ આવી છે નાઇસ વિડીયો કરીને. ત્યાર પછી જેમ જેમ આપણે સ્ક્રોલ કરતા જશું તેમ તેમ તમને બધી કોમેન્ટ જોવાની મળશે અહીંયા. और सुरेश मंडल ऐसा कुछ नाम है, એવું કંઈ નામ છે. बहुत सुंदर वीडियो भाई, आपका सपोर्ट हमें नहीं मिल रहा. तो उनको सपोर्ट नहीं मिला किस बारे में, तो मैंने उनको रिप्लाई भी किया है, अरे सर बताओ मैं क्या कर सकता हूँ आपके लिए, लेकिन उन्होंने कोई रिप्लाई नहीं दिया, इसलिए मुझे नहीं पता कि वो किस सपोर्ट की बात कर रहे हैं. कभी मिले होंगे कहीं पे तो बताया होगा शायद. तो सर फिर से एक बार कांटेक्ट करने की कोशिश कीजिएगा, नंबर है हमारे यहाँ पर चैनल पे. उसके बाद हम आगे बढ़ते हैं, આગળ વધીએ આપણે. ઓમ સાંઈ રામ. પોસ્ટમાં જે મેં પોસ્ટ મૂકી હતી તેની અંદર સરસ મજાની કોમેન્ટ આવી છે જયા પટેલ કરીને. ત્યાર પછી ઘણી બધી એવી કોમેન્ટ છે. નવસારી આપણો જે વિડીયો મૂક્યો હતો, તો અવર બ્યુટીફુલ નવસારીવાળો વિડીયોની અંદર કોઈ કે મસ્ત સરસ મજાના લવ સિમ્બોલ મોકલ્યા છે. દેશી પોયરા કોમેડીમાંથી કોમેન્ટ આવી છે આપણને લવ સિમ્બોલની. ત્યાર પછી પાછા સુરેશ મંડલ લખે છે વેરી ગુડ. ત્યાર પછી આપણે આગળ વધતા જશું. અર્જુન રાઠોડ વ્લોગ્સ, એ તો તમે ઓળખતા જ હશો, નવસારીમાં વિજલપુરની અંદર રહે છે અને એમના પણ ગણપતિ અને ઘણા બધા ફેસ્ટિવલના વ્લોગ બનાવે છે સર. તો એમની પણ ચેનલ ખૂબ જ મિલિયન્સમાં છે સબસ્ક્રાઈબર. એમની પણ કોમેન્ટ આવી છે હાર્ટ સિમ્બોલ અને ખૂબ સરસ કોમેન્ટ. અલ્પા પટેલ લખે છે આપણા નવસારીના વિડીયોની અંદર વેરી નાઇસ. ત્યાર પછી આપણે આગળ વધશું. ફરી પાછી તમે એક કોમેન્ટ જોઈ શકો છો, ફર્સ્ટ સ્પીડ સમથિંગ, કે નામ શું ખબર પણ નથી પડતી, એલ છે કે ટી છે કે. તો ત્યાર પછી ફરી પાછા આપણે આગળ ઉપર જોતા જશું તેમ તેમ તમને ઘણી બધી અહીંયા કોમેન્ટ જોવા મળશે. રિપીટ જે કોમેન્ટ આવે છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે કાયમ મારો વિડીયો જોતા રહો છો, લાઇક કરતા રહો છો અને આઈ હોપ કે શેર પણ કરતા હશો. ના કરતા હોય તો પ્લીઝ શેર કરી દો આગળ, તાકી દરેક લોકોને વિડીયો આપણા જોવા ન મળે. અને ત્યાર પછી ગાંધી જલ ગાંધીને પણ તમે ઓળખતા હશો, કારણ કે આપણા નવસારીના એક ખૂબ જ દિગ્ગજ કલાકાર છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે અને કરે પણ છે. એક નાની ઉંમરના એક છોકરો છે. તો એમની પણ ખૂબ સરસ કોમેન્ટ આવી છે હાર્ટ શેપ અને બીજું કંઈક છે. તો આપણે આગળ વધીએ. જયંત પાટીલ, એમણે હિન્દીમાં તો વર્ડ છે પણ લખ્યું છે ગુજરાતીમાં, બહુ સરસ રાહુલભાઈ. એમનું વડાપાવનું એમના પર ગયા હતા ત્યારે વિજલપુરના વડાપાવના સેન્ટરનો એની અંદર ખૂબ સરસ કોમેન્ટ આવી છે. તો રાહુલભાઈને એમણે ખૂબ સરસ કહ્યું છે. તો રાહુલભાઈ સુધી આઈ હોપ કે મેસેજ પહોંચી જાય. ત્યાર પછી પ્રવીણ પાટીલ, એમની પણ એ વડાપાવવાળા વિડીયોની અંદર કોંગ્રેચ્યુલેશન રાહુલભાઈને મળ્યું છે, તો એમને પણ આ મળી જાય મેસેજ. ત્યાર પછી આપણે આગળ વધીએ. શ્રદ્ધા શર્મા, એમનું પણ ગણપતિ બાપાના શોર્ટ ઉપર વિડીયો ઉપર કોમેન્ટ આવી છે હર હર મહાદેવ. થેન્ક યુ શ્રદ્ધાજી. આગળ વધીએ. અલ્પા પટેલ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ જમાનાના જે લગ્નમાં બેન્ડ બાજા વાળા ચાલતા એનો એક શોર્ટ વિડીયો મૂક્યો હતો, તેની અંદર પણ કોમેન્ટ આવી હતી એમની ખૂબ સરસ. આગળ વધીએ આપણે. બાલાપીર બાપાનો જે દરગાહનો વિડીયો મૂક્યો હતો મેં, તેની અંદર પણ એમની કોમેન્ટ આવી છે. ત્યાર પછી રવિ પટેલ લખે છે થેન્ક યુ સો મચ. અચ્છા, મેં એમને કોમેન્ટ કરી હતી, રિપ્લાય આપ્યો તેના માટે થેન્ક યુ સો મચ કરે છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે ઘણી બધી એવી કોમેન્ટ એમાં આવી છે. ત્યાર પછી ગણપતિ બાપાના વિડીયોમાં પણ ઘણી બધી કોમેન્ટ આવી હતી. ગણપતિ બાપા મોર્યા. ચેતન જાવરેજી લખે છે ગુડ જોબ મનીષ પટેલ. તો થેન્ક યુ ચેતનભાઈ, તમારો સપોર્ટ છે એટલે આ બધું થાય છે. ત્યાર પછી આપણે જોશું આગળ. જાદુગર જુનિયર બાબા આઈ લવ નવસારી કરીને કરે છે કોમેન્ટ. ફૂડી રૂપેશ લખે છે નાઇસ બ્રધર.
એમની દરેક વિડીયોમાં કોમેન્ટ હોય છે, એટલે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એક ભાઈની અહીંયા નેગેટિવ જેવી મને કોમેન્ટ લાગી હતી, તો એ આપણે થોડી વાંચીએ. નવસારી માર્કેટનો જે મેં વિડીયો મૂક્યો હતો, સોરી, તે આપણે કોમેન્ટ જોઈએ અહીંયા. અહીંયા એમ લખે છે ભાઈ કે નથી દુકાન કે દુકાનદારનું નામ કે કોન્ટેક નંબર કે નથી શાકભાજીના ભાવ બતાવ્યા. એકદમ હોપલેસ બંડલ ધન શું લખ્યું છે, ધંગા દાદા વગરનો વિડીયો. અચ્છા, તો એમની મેં રિપ્લાય આપ્યો હતો. મેં એમને કીધું કે વાહ ભાઈ તુસી ગ્રેટ હો, क्या आपत्ति है भाई बताओ तो क्या हो गया, એમ કરીને મેં એમને કોમેન્ટ કરી છે અને એમનો રિપ્લાય નહીં આવ્યો. આપત્તિ હશે કંઈક. હવે ભાવ તોલ તો આપણે ત્યાં કરવા નહોતો ગયા હતા. એક એક આપણે ભાવ પૂછવા જઈએ તો ઘણો બધો સમય લાગી જાય. વિડીયોની અંદર ઘણો બધો વિડીયો લાંબો થઈ જાય. ઓલરેડી વિડીયો એટલો લાંબો છે, તો સમજવું જોઈએ તમારે. બાકી તમારો વિડીયો સપોર્ટ માટે, જોવા માટે થેન્ક યુ વેરી મચ. ત્યાર પછી અલ્પા પટેલ કરીને આવે છે કોમેન્ટ. વિશ્વાસી આદિવાસી દિવસનો જ્યારે વિડીયો મૂક્યો હતો, તો જય જોહર જય આદિવાસી, થેન્ક યુ. ત્યાર પછી ચિંતન પટેલનો પણ કોમેન્ટ છે અંદર, જય જોહર જય આદિવાસી. અભી સમથિંગ કંઈ છે 7890 ફૂલ વિડીયો કરીને કંઈ કોમેન્ટ આવી છે, તો મેં એમને લખ્યું છે કે આવતીકાલે આવી જશે. જેમ જેમ આપણે ઉપર જતા જશું તેમ તેમ ઘણી બધી કોમેન્ટ જોવાની મળશે તમને સારી સારી. હવે આપણું આખું નવસારી જે વિડીયો મૂક્યો તમે, તે એક વિડીયોમાં જે નવસારી મેં બતાવ્યું છે તેની અંદર એક સરસ મજાની કોમેન્ટ આવી છે કે સરસ વિડીયો ભાઈ. લખે છે હસમુખ પટેલ તરફથી કોમેન્ટ છે. ત્યાર પછી આગળ વધીએ. રવિ પટેલની દરેક વિડીયોની અંદર કોમેન્ટ હોય છે, આપણા આસિસ્ટન્ટ અને આપણા હેલ્પર, અને ખૂબ જ સરસ એવા ફોટોગ્રાફર પણ છે અને ખૂબ મદદ કરે છે મને દરેક વિડીયોની અંદર, તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ. ત્યાર પછી એમ તો ઘણા બધા કોમેન્ટ છે અહીંયા. મા કૃપા ડેકોરેશન મોલની અંદર જે વિડીયો મૂક્યો હતો એના પર ઘણા બધા કોમેન્ટ આવે છે. નીલમ રાઠોડ કહીને આવે છે, સ્માઇલી એ આપ્યું છે. મધુ પટેલ કહીને પણ છે, એમનો પણ એક સિમ્બોલ છે ઘણા બધા. ત્યાર પછી આરોહી ઓફિશિયલ કરીને છે, એમનું કોમેન્ટ છે જય વીરવાડી, જે વિડીયો મૂક્યો હતો મેં વીરવાડીનો એની અંદર જય શ્રી રામ કરીને. બધાને મેં ઓલમોસ્ટ રિપ્લાય કર્યા જ છે, કોઈ બાકી નથી. રૂપેશના પણ ઘણા કોમેન્ટ આવે છે દરેક વિડીયોની અંદર. હવે વીરવાડીની અંદર એમ તો થોડે સમયે કમેન્ટ આવતી રહે છે, તો જયેશ પટેલ પણ લખે છે જય શ્રી રામ. એસપી વ્લોગ ફરી પાછો એકવાર જય શ્રી રામ. જી થેન્ક યુ વેરી મચ જયેશ પટેલ અને એસપી વ્લોગ. ત્યાર પછી ફૂડી રૂપેશ ફરી પાછો એકવાર. આ જોઈ શકો છો ક્રિએશનવાળું કોઈ છે. ત્યાર પછી રવિ છે, ફરી પાછું ક્રિએશનવાળું છે. એસપી વ્લોગ ફરી પાછું એકવાર છે. ત્યાર પછી આપણે જોઈએ કે કામેશ્વર મહાદેવ મંદિરનો જે વિડીયો મૂક્યો હતો તેની અંદર કોઈ સમથિંગ મનીષા કરીને એવું કંઈ, મનીષા સમથિંગ એવું કંઈ નામ છે, 494 એવું કંઈ. તો એમાં ટાઇટલ કરીને કોમેન્ટ આવી હતી. હવે ટાઇટલ માટે એમણે લખ્યું હતું કે રોંગ ટાઇટલ હશે, સમથિંગ એવું લાગ્યું એમને. તો મેં એમને રિપ્લાય આપ્યો છે સોરી, રાખવા પડે એવું ઇમ્પ્રેશન નહીં જાય બધાને, એટલા માટે યુટ્યુબમાં આવું કરવું પડે. ત્યાર પછી એસપી વ્લોગ ફરી પાછું એકવાર હર હર મહાદેવ. ભૂતનાથ મહાદેવ ટેમ્પલ આપણું નવસારી જે વિડીયો મૂક્યો હતો તેની અંદર સરસ મજાની બધી કોમેન્ટ આવે છે. અહીંયાથી તમે આપણે ઉપરથી વાંચીશું. ઓમ નમઃ શિવાય, જયેન્દ્ર પટેલ. ત્યાર પછી નીચે જોઈએ અલ્પા પટેલ હર હર મહાદેવ. રોહિત પટેલ ઓમ નમઃ શિવાય. રાકેશ આહિર હર હર મહાદેવ. જી હર હર મહાદેવ. ભાગ્યશ્રી ગોસાઈ જય ભૂતેશ્વર મહાદેવ. જી. ત્યાર પછી એસપી વ્લોગ ફરી પાછો એકવાર. હવે આપણે ઉપર જઈએ. ભૂતનાથ મહાદેવ મંદિરનો જે વિડીયો મૂક્યો તેની અંદર રૂપેશભાઈ લખે છે नाइस एडिटिंग ब्रदर, वीडियो क्वालिटी टू गुड, ओम नमः शिवाय। कौन सा सॉफ्टवेयर यूज़ करते हो? जी सर, मैंने आपको बताया है रिप्लाई करके कि
मोबाइल की क्वालिटी है और इन शॉर्ट काइन मास्टर सब मैं यूज़ करता हूँ। આગળ વધીએ ફરી પાછા આપણે એકવાર અને સ્ક્રોલ કરતા જશું. એમ તો તમે જોઈ શકો છો કે આપણે કામેશ્વર મહાદેવનું મંદિરનો શોર્ટ વિડીયો મૂક્યો તો એની અંદર પણ પટેલ જેનીસ કોમેન્ટ કરે છે નમસ્તેનું. ત્યાર પછી વિનોદ રાઠોડ એમનું પણ હર હર મહાદેવ કરીને કોમેન્ટ આવે છે. જન્માષ્ટમી ક્યું મનાતા એમ કરીને મેં શોર્ટ વિડીયો મૂક્યો હતો એની અંદર પણ કોઈ હાઈ કર્યું છે પણ એમને મેં રિપ્લાય કર્યો છે. પટેલ દીપિકા એમને રિપ્લાય કર્યો છે, ફરી પાછો રિપ્લાય નહોતો આવ્યો, કદાચ એમનો વિડીયો બનાવવાનો હશે ક્યાંક. ત્યાર પછી આપણે આગળ વધીએ. ધાર્મિક પટેલ કરીને પણ એમની કોમેન્ટ આવી છે જય શ્રી કૃષ્ણ કરીને જન્માષ્ટમીમાં. આપણે થોડુંક સ્પીડમાં આગળ વધશું, વિડીયો લાંબો થાય છે. સૂરજ કુમાર લખે છે જય શ્રી કૃષ્ણ. કેનિસા પટેલ લખે છે ભૂતસાડ રોડ. અને આગળ વધીએ તો બીકે 1346 અમારા ગામની ઝલક તમારા થકી મળે છે, થેન્ક યુ. હા, થેન્ક યુ વિડીયો જોવા માટે, અને મેં એમને પણ રિપ્લાય કર્યો છે ઓલરેડી. દેવાંશી પટેલ એમનો પણ રિપ્લાય આવે છે ભૂતનાથ મહાદેવ મંદિર ભૂતસાડ, કે મેં પૂછ્યું હતું કે આ મંદિર કયું છે એમ કરીને શોર્ટ વિડીયોની અંદર. પટેલ રીતેશ લખે છે નંબર મોકલજો. અનંત વોચ ગિફ્ટનો મેં જે વિડીયો મૂક્યો હતો તેની અંદર કોમેન્ટ આવી છે એમને મેં નંબર મોકલ્યો છે અને વાત પણ થઈ હશે શાયદ. ત્યાર પછી ભૂતનાથ મહાદેવ ફરી પાછું એકવાર એમાં કોમેન્ટ જોવા મળે છે. કોમેન્ટો એમ ઘણી બધી આવે છે. રાજેશ ઉપાધ્યાય લખે છે જય ગુરુદેવ દત્ત. જી સર, થેન્ક યુ વેરી મચ. ત્યાર પછી આગળ વધીએ. દીપ આયર કરીને પણ લખે છે ના, વેરી નાઇસ બ્રધર. મટકીનો જે ભૂતસાળની અંદર વિડીયો બનાવ્યો હતો એમાં લખે છે સર, થેન્ક યુ, વેરી નાઇસ. આગળ વધીએ આપણે. રવિભાઈની કોમેન્ટ ઘણી આવે છે. જુલી લખાણી કોમેન્ટ કરે છે આપણા છત્રપતિ શિવાજી ચોક વિજલપુર દહીહાંડી જે ઉત્સવ હતો તેનો જે વિડીયોની અંદર કોમેન્ટ આવી છે સુપર. આમ કરીને આપણે આગળ વધીએ. અક્ષય પટેલ હાર્ટ સિમ્બોલ મોકલે છે. બીકે 1346 એવું કંઈક નામ છે, અને દહીહાંડીની અંદર એમની પણ કોમેન્ટ છે ભોલેનાથ એન્ડ માતાજીના દર્શનથી. બહુ જોરદાર લખ્યું છે, આપણે વાંચવું જ પડશે આ તો. ફરીથી વાંચીએ આપણે એકવાર. બીકે 1346 ભોલેનાથ એન્ડ માતાજીના દર્શનથી ભાવ વિભોર થઈ ગયા. જન્માષ્ટમીનો ઉત્સવ એન્ડ પાલખી દહીહાંડી જોવાનો બહુ વર્ષો પછી લાભ મળ્યો. હવે એમની ભાષા કંઈક ઓકવર્ડ છે. સકષ્ટ હોવાની, અચ્છા, ત્યાં સાક્ષાત હોવાની અનુભૂતિ થાય છે. થેન્ક્સ મની પટેલ. થેન્ક યુ વેરી મચ સર, બીકે સર, વિડીયો જોવા માટે. અને ખૂબ ખૂબ આભાર કે તમે મને સપોર્ટ કરતા રહ્યો છો, આ રીતે કોમેન્ટ કરીને કરતા રહો, આગળ પણ કરતા રહેજો. અરુણા રાઠોડ, નાઇસ કૃષ્ણ જન્માષ્ટમી. જી, અને ખૂબ ધન્યવાદ વિડીયો તમે જુઓ છો. અને એ જ વિડીયોની અંદર દિલીપ પટેલ લખે છે તમારા કામને પ્રણામ, તમે આવી જ પ્રગતિ કરતા રહો, પ્રભુ તમારું કલ્યાણ કરે. જી, થેન્ક યુ વેરી મચ દિલીપ પટેલ, ખૂબ જ સરસ કોમેન્ટ કરી છે. અને તમારા સપોર્ટથી જ આ વિડીયો હું બનાવી શકું છું. આ રીતે પ્રેમ ભાવ તમે રાખતા રહેજો, કાયમ આપણે વિડીયો બનાવતા રહીશું. ત્યાર પછી દેવલ્લા સુબ્બારાવ સમથિંગ કંઈ નામ છે, એમને પણ ગણપતિ બાપાના આગમનનો જે શોર્ટ વિડીયો તેની અંદર સો સ્વીટ કરીને કોમેન્ટ આવી છે. આગળ વધીએ આપણે. ગણપતિ બાપાના કરાડીનો જે આગમનનો વિડીયો મૂક્યો હતો તેની અંદર ઘણી બધી કોમેન્ટ છે. વેરી બ્યુટીફુલ. આર્યન પટેલ લખે છે વેરી બ્યુટીફુલ. થેન્ક યુ આર્યન. મિત્તલ પટેલ લખે છે વેરી નાઇસ. થેન્ક યુ મિત્તલભાઈ. આઈજી રોની 0P સમથિંગ ઓપી, સોરી રોનીભાઈ, થેન્ક યુ વેરી મચ. તમારું હાર્ટ સિમ્બોલ અને ખૂબ સરસ ગમ્યું મને.
અને આગળ આપણે મછાળ પૂર્ણા રિવરનો જે વિડીયો મૂક્યો છે તેની અંદર પણ લખે છે સર આ A to Z વિડીયો સમથિંગ કંઈ નામ છે, મેરા બચપન ઇસી ગાँव में बीता है। જી સર, એટલા માટે જ તો હું આવા વિડીયો તમારા માટે લાવતો રહું છું અને તમારી પુરાની યાદોને તાજા કરાવતો રહું છું. તો વિડીયો જોતા રહેજો, મારા લાઈક કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. આગળ વધીએ આપણે. નવસારી સિદ્ધિવિનાયક જે આગમન થયું હતું તેનો જે વિડીયો હતો તેમાં શૈલેન્દ્ર સાવંતભાઈ લખે છે નાઇસ, થેન્ક્સ ભાઈ. થેન્ક યુ શૈલેન્દ્રભાઈ વિડીયો જોવા માટે. કરાડી આગમન વિડીયોની અંદર લખે છે કૃષ્ણા પટેલ, વેરી નાઇસ, થેન્ક યુ કૃષ્ણા પટેલ. નિકુંજ પટેલ પણ લખે છે કંઈક સેમ્બોલ છે અને સરસ મજાનો સેમ્બોલ છે. મચ્છર ગણપતિ મહોત્સવનો જે વિડીયો હતો તેની અંદર પણ કૃષ્ણા પટેલનો એક સરસ મજાનો કોમેન્ટ છે, નાઇસ ટુ સી ઓલ ધ પીપલ ફ્રોમ અવર ગામ. મતલબ આપણા મચ્છરના જ હશે. તો સરસ, જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો વિડીયો, અને લાઈક અને કોમેન્ટ કરવા માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આપણો આ જાદુગર જુનિયર બબલાવાળો વિડીયોની અંદર સાજન બારોટના ખૂબ સરસ હાર્ટ શેપમાં આપણને મળ્યા છે. સાજન બારોટ એક ગુજરાતી કલાકાર છે, ગાયક છે અને ખૂબ જ સરસ ગીતો ગાય છે. ત્યાં પછી સ્ટ્રોન ઓફ સમથિંગ કંઈ નામ છે, સુપર કરીને લખે છે, થેન્ક યુ. જાદુગર જુનિયર બાબલાલ હાર્ટ શેપ આવે છે, તેમને પણ થેન્ક યુ. મિલનભાઈ જીતેશ સોલંકી લખે છે ત્યાર પછી કે મિનલભાઈ નવસારીમાં હોરર શો કયા કયા એરિયામાં છે, માહિતી આપો. એમને મેં લખ્યું છે રિપ્લાય કરીને, તમે અહીંયા જોઈ શકો છો. 3-4 જગ્યા હતા. અને એકચ્યુઅલી મિનલભાઈ નથી આપણું નામ સર, મનીષભાઈ છે. તો કંઈ વાંધો નહીં, થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે, કોમેન્ટ કરવા માટે. ઉપર વખતે આપણે આગળ બીકે વડાપાઉં એક વિડીયો એટલો સરસ મજાનો એમને પણ ગમ્યો છે આંટીને, અને એમને પણ બધા કોલ કરીને કહે છે કે વિડીયો જોઈને ઘણા બધા આપણને એના કોન્ટેક્ટ કરે છે અને પૂછે છે કે કેમ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. અને ભરત પટેલ કરીને એમાં કોમેન્ટ આવી છે, મેં બી કરાડી મેં રહેતી હું, બાય મિસ્ટેક રહેતા હું જગ્યાએ રહેતી હું થઈ ગયું હશે, કદાચ કોઈ લેડીઝ બી હોઈ શકે. થેન્ક યુ વેરી મચ, તમે વિડીયો જોયો અને કોમેન્ટ કરી. ત્યાર પછી આપણા ગણપતિ બાપાનો મચ્છારનો શોર્ટ વિડીયો મૂક્યો હતો તેની અંદર જ્યોતિ પટેલ લખે છે કિંગ ઓફ ધ મચ્છાર. જી, થેન્ક યુ વેરી મચ. પટેલ લિયોવન બહુ ક્રાઇંગના સિમ્બોલ મોકલે છે, કારણ કે એ જે વિડીયો વિસર્જનનો હતો તમે જોઈ શકો છો અહીંયા કે એ વિડીયો એક દુઃખદ વિડીયો આપણને લાગે, તો એમણે પણ એ સિમ્બોલ મોકલીને જાહેર કર્યું છે કે ખરેખર આવું ન થવું જોઈએ. ત્યાર પછી આપણે આગળ વધીએ. બ્લડ કેમ્પ જે હતો મચ્છારની અંદર ગણપતિ બાપાના 10 દિવસ દરમિયાન, તો તેની અંદર એ વિડીયોની અંદર મહેશ પટેલ લખે છે વેરી ગુડ. થેન્ક યુ મહેશભાઈ વિડીયો જોવા માટે અને કોમેન્ટ કરવા માટે. આગળ આપણે વિસર્જનના વિડીયો શોર્ટ વિડીયોની વાત કરીએ તો ટીયા મહાજન લખે છે કે રિસ્પેક્ટ. જી, એમને પણ રિપ્લાય પણ કર્યો છે કે આખો વિડીયો જુઓ અને એમાં તમને પણ જોવા મળશે સરસ મજાના વિસર્જન, અને રિસ્પેક્ટ કરવી જ જોઈએ. ત્યાર પછી આગળ વધીએ. નવસારી જે વિસર્જનનો વિડીયો મૂક્યો હતો તેની અંદર લખે છે બોબ પટેલ, આઈ વિશ આઈ કુડ હેવ બીન ધેર, વેરી વેલ ઓર્ગેનાઇઝડ. જય ભારત, જય હિન્દ. તો થેન્ક યુ બોબ પટેલ કે સરસ મજાની કોમેન્ટ કરી, તમે વિડીયો પણ જોયો અને આઈ હોપ કે દરેકને તમે શેર પણ કરતા હશો ત્યાં બેસીને. આઈ થિંક સર અહીંયાના નથી લાગતા, આઉટ ઓફ કન્ટ્રીના હશે શાયદ. થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે. આગળ વધીએ આપણે.
લંબોદર નાસ્તા સેન્ટરનો જે વિડીયો મૂક્યો હતો તેની અંદર પણ સરસ મજાની ઘણી બધી કોમેન્ટ આવી છે. ફૂડી રૂપેશ તો એમને પણ ફૂડમાં ઇન્ટરેસ્ટ છે એટલે કોમેન્ટ કરે છે, એમ પણ આપણા વિડીયોમાં દરેક વિડીયોમાં કોમેન્ટ કરે છે. નાઇસ વન બ્રધર એમ કરીને કોમેન્ટ કરી છે, એમને પણ રિપ્લાય કર્યો છે. રણછોડ પટેલ કરીને પણ કોમેન્ટ કરે છે, हिंदी में लख्यू है कि बहुत ही खूब और अच्छा और स्वच्छ और टेस्टी नाश्ता सेंटर यानी लंबोदर नाश्ता सेंटर, और सबसे बड़ी बात तो यह है कि फ्रेश और गर्म गर्म नाश्ता आप सभी का मन मोह लेता है। तो दोस्तों एक बार जाकर नाश्ता ज़रूर कीजिए। तो थैंक यू वेरी मच सर। आप सबको ऐसे कमेंट करके बताते भी हो और वीडियो भी देखते हो, उसके लिए भी बहुत बढ़िया। थैंक यू वेरी मच। आगे बढ़ते हम આગળ વધીએ છીએ અને જેમ જેમ આપણે સ્ક્રોલ કરતા જશું તેમ તેમ ઘણી બધી તમને અહીંયા કોમેન્ટ જોવા મળશે. જે ડાન્સનો મેં વિડીયો મૂક્યો હતો દહીહાંડી પરનો, એમાં અંદર પણ કોમેન્ટ આવે છે. રેણુકા જાદવ, નાઇસ વિડીયો, થેન્ક યુ રેણુકાજી. અને રણછોડ પટેલ એમનો પણ સુપર કરીને કોમેન્ટ આવે છે, થેન્ક યુ રણછોડજી. ત્યાર પછી આપણે આગળ વધશું. નવસારીનો જે બ્યુટીફુલ આપણે વિડીયો મૂક્યો હતો તેની અંદર જિજ્ઞેશ પટેલ લખે છે કે મેં લખ્યું હતું એમાં કઈ જગ્યાએથી તમે છો, તો એમાં જિજ્ઞેશભાઈ કહે છે કે એરોથી. થેન્ક યુ વેરી મચ જિજ્ઞેશભાઈ એરોથી કોમેન્ટ કરવા માટે. ત્યાર પછી છે કમલા પટેલ, આઈ એમ ફ્રોમ લંડન. જી, લંડનથી પણ કોમેન્ટ આવી છે સરસ મજાની કે થેન્ક યુ વેરી મચ, તમે વિડીયો જોવો છો અને લાઇક કરો છો, કોમેન્ટ કરો છો. આઈ હોપ કે દરેક વિડીયો જોતા હશો. આગળ વધીએ આપણે. ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા ડિસ્પ્લે પર કે સ્ક્રોલ કરતો જઈશું અને તમને દેખાશે અહીંયા કે કેટલા બધા કોમેન્ટ આવે છે. કીર્તિ જાદવ કરીને લખે છે કઈ સ્થળ છે, તો ભૂતસાડથી. રમેશ ચૌહાણ પણ લખે છે કે શ્રદ્ધા હોસ્પિટલ ઓપોઝિટ વેન્ચીરો એપાર્ટમેન્ટની સામે, તો એ ગલીમાંથી પણ એમની કોમેન્ટ આવી છે. અને આગળ વધીએ આપણે. શ્રદ્ધા પટેલ પણ લખે કે જય શ્રી રામ, વીરવાડી હનુમાનજીના વિડીયોની અંદર. અહીંયા તમે જોઈ શકો છો ડિસ્પ્લેમાં કે કેટલા બધા કોમેન્ટ આવ્યા છે. હું સ્ક્રોલ કરતો જઈશ કેમ કે ઘણી બધી કોમેન્ટ છે, ઘણો બધો વિડીયો લાંબો થઈ જશે બોલવા જઈશ તો. આટલી બધી કોમેન્ટની અંદર મને ફક્ત એક નેગેટિવ કોમેન્ટ લાગી, પરંતુ એ ચાલે છે. શાયદ એમને ખ્યાલ ન હશે કે આપણા નવસારી માર્કેટની અંદર ઘણા બધા લોકો આવે છે અને તમે પણ એકવાર વિઝિટ કરો તો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે શું ભાવ છે, શું નહીં. અને આઈ હોપ કે બીજી વાર પ્લીઝ આવી કોમેન્ટ ના કરે, તાકી લોકોને નેગેટિવિટી ના અંદર ફેલાય. પરિવર્તન તો થશે જ, નવસારીની અંદર થોડો સમય લાગશે. આ ઘણી બધી કોમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો. આવડા ફળિયાનો જે વિડીયો મૂક્યો હતો ગરબા વખતે, પૂનમના ગરબાના, એની અંદર સરસ મજાની બધી કોમેન્ટ છે. ફાલ્ગુની પટેલ લખે છે નાઇસ ગોઈંગ, થેન્ક યુ ફાલ્ગુનીજી. હિના પટેલ લખે છે નાઇસ ગરબા, થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે હિનાજી. નગીન પટેલ લખે છે થેન્ક્સ મનીભાઈ, થેન્ક યુ નગીનજી. ભવનભાઈ પટેલ લખે છે સામાપુર સિમિયા ફળિયાનો એક વિડીયો બતાવજો મનીભાઈ. તો એ વિડીયો મેં એમને મૂક્યો છે, બતાવ્યો છે. થેન્ક યુ વેરી મચ ભવનભાઈ. વિડીયો આઈ હોપ તમને પસંદ આવ્યો હશે. કોમેન્ટ કરવા માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ ઘણી બધી કોમેન્ટ છે, તમે જોઈ શકો છો અહીંયા. ધ્રુવ પટેલ લખે છે નાઇસ ગરબા. ધ્રુવી પટેલ લખે છે હાર્ટ સિમ્બોલ ને સમથિંગ છે, સ્માઇલી વાળા. જેની લખે છે જેની પટેલ લખે છે સરસ મજાના સિમ્બોલ મોકલ્યા છે. તો આ બધી કોમેન્ટ છે અને આપણે થોડું આગળ વધીએ. આપણે જે અમુક કોમેન્ટ હાઇલાઇટ સારી દેખાય તે આપણે વાંચીશું. એમ તો બધી સારી જ છે, કોઈ નેગેટિવ કોમેન્ટ છે નથી. શ્રી ગણેશ યુવક મંડળ ડાંબરનો જે વિડીયો મૂક્યો હતો તેની અંદર પાર્થ પટેલ લખે છે વેરી ગુડ વર્ક ડાંબર યુવક મંડળ, કીપ ઇટ અપ. એટલે ડાંબર મંડળને એમણે આભાર એ કર્યો છે અને બેસ્ટ ઓફ લક કીધું છે, તો એમના માટે પણ થેન્ક યુ વિડીયો જોવા માટે. પટેલ ખુશ્બુ લખે છે વેરી નાઇસ.
અને ત્યાર પછી આપણે આગળ વધીએ ઉપર. આવડા ફળિયા મટવાડ શરદ પૂર્ણિમાના ગરબાના વિડીયોની અંદર આપણને એક સરસ મજાની કોમેન્ટ જોવા મળે છે, જિજ્ઞાસા પટેલ કરીને. થેન્ક્સ ફોર રિમાઇન્ડિંગ મી ઓફ માય ચાઇલ્ડહુડ. ઇટ્સ વેરી ગુડ ટુ સી એવરીવન કન્ટિન્યુ ધ ટ્રેડિશન. જય માતાજી. જી મેડમ, થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે. અને આઈ હોપ કે આ જ રીતે દરેક જગ્યાએ ટ્રેડિશન આપણું જળવાઈ રહે. આગળ વધીએ આપણે કોમેન્ટની અંદર. સારંગપુર જે વિડીયો મૂક્યો હતો તેમાં સચિનજી લખે છે, જય કષ્ટભંજન હનુમાનજી. જી જય શ્રી રામ. સર થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે. રૂપેશભાઈ લખે છે, બહુ જ બઢિયા ભાઈ. થેન્ક યુ વેરી મચ રૂપેશભાઈ. નવસારી માર્કેટના વિડીયોની અંદર તાયશા બાનમ લખે છે, આમાં મારા મામાનો દીકરો પણ છે. જી, એમને મેં રિપ્લાય કર્યો છે અને એમના ઘણા બધા રિપ્લાય પણ આવ્યા છે અને સરસ મજાની કોમેન્ટ. થેન્ક યુ વેરી મચ. તમારા મામાના દીકરાને પણ તમને દર્શન થયા અને વિડીયો પણ સારો તમને આઈ હોપ ગમ્યો હશે. કોમેન્ટ કરવા માટે થેન્ક યુ વેરી મચ. મુકેશ પટેલ લખે છે, નાઈસ. આગળ વધીએ આપણે. મની પટેલ લાઈવ જે વિડીયો મેં કર્યો હતો તેની અંદર એક સરસ મજાની કોમેન્ટ આવી છે, યુ આર ડુઈંગ અ ગ્રેટ જોબ, કીપ ઇટ અપ. ચિમન પટેલ કરીને લખે છે. તો ચિમનભાઈ થેન્ક યુ વેરી મચ. તમે આ સરસ કોમેન્ટ કરતા રહેજો. અને તેની અંદર જ બીજી કોમેન્ટ પણ ભવનભાઈ પટેલ કરીને કરી છે, તે તમને આગળ વચાવી છે. ફરી પાછી એમણે કરી હતી, સામાપુર સીમિયા ફળિયાનો એક વિડીયો બનાવજો. એટલે ત્યાર પછી મેં વિડીયો બનાવ્યો હતો. તો આગળ વધીએ આપણે. હવે ઉપર આપણે જોઈ શકીએ સામાપુર જે સીમિયા ફળિયાનો વિડીયો છે તેની અંદર કેટલી કોમેન્ટ છે. મીના મિસ્ત્રી કરીને લખે છે, ભાઈ મેક અ વિડીયો ફોર ખારા બનાવવા. એટલે કે ખારા બનાવવાનો એક વિડીયો બનાવજો. તો એ હજુ પોસિબલ નથી થયું અને સમય પણ નહોતો મળ્યો. તો એ આપણે ચોક્કસથી વિડીયો બનાવવા જશું એક દિવસ. અને થેન્ક યુ વેરી મચ કોમેન્ટ કરવા માટે અને વિડીયો જોવા માટે. ત્યાર પછી એમાં જ કોમેન્ટ આવે છે, બલવંત પટેલ કરીને, સામાપુર મધ્ય વિભાગનો બી નાઇસ વિડીયો બનાવજો મનીષભાઈ. તો આપણે એ પણ ફરી પાછું એકવાર મેં એમને કીધું હતું કે આખો વિડીયો બનાવવાનો જ છે સામાપુરનો. આખું સામાપુર આવી જશે. અને ત્યાર પછી બીજી એક કોમેન્ટ છે, ભવનભાઈ પટેલ, જૂની યાદો તાજા થઈ ગઈ. તો થેન્ક યુ વેરી મચ ભવનભાઈ. તમારો વિડીયો પણ થઈ ગયો અને તમને યાદો પણ આવી ગઈ. અને મારા વિડીયોની અંદર કોમેન્ટ કરતા રહેજો દરેક વિડીયોની અંદર. ત્યાર પછી ભવનભાઈ પાછા લખે છે, ખૂબ ખૂબ આભાર મનીભાઈ, સામાપુર સીમિયા ફળિયાનો વિડીયો બતાવવા બદલ. વિડીયો ખૂબ જ સુંદર હતો. કોમેન્ટ થોડીક ઓકવર્ડ છે પણ ખબર પડી ગઈ છે કે આ કહેવા માંગે છે. પાર્થ પટેલ પણ લખે છે, બ્રો ગ્રેટ જોબ, કીપ ડુઈંગ ઇટ, એન્જોઈંગ યોર વિડીયોઝ હિયર ઇન કેનેડા કે અમેરિકા સેમ. થેન્ક યુ. તો એ સરને પણ થેન્ક યુ વેરી મચ પાર્થભાઈ. આગળ વધીએ આપણે. હવે એક બીજો દાંડી બીચનો સાવધાન વિડીયો મેં જે મૂક્યો હતો તેમાં પણ ઘણી બધી કોમેન્ટ આવી છે. નાનુભાઈ પટેલ, વેરી ગુડ વિડીયો. ત્યાર પછી ચંદુ પટેલ લખે છે, વેરી ગુડ, થેન્ક્સ. જયેન્દ્ર પટેલ થમ્સઅપનું સેમ્બલ મોકલ્યું છે. શકુંતલા પટેલ વેરી નાઇસ કરીને થમ્સઅપનું સેમ્બલ મોકલ્યું છે. ઇમેજ ડિજિટલ સ્ટુડિયો વેરી નાઇસ અને થમ્સઅપનું સેમ્બલ મોકલ્યું છે. મિકી ઝોન, કીપ ગોઈંગ ઓન બ્રધર. એ સર મળ્યા હતા, એ પર વ્લોગ બનાવતા હતા ત્યારે મળ્યા હતા. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. કે ત્યાર પછી એસપી વ્લોગ ડીસા 140 કરીને સમથિંગ નામ છે, તેમાં હાર્ટ સિમ્બોલ આવ્યા છે અને ખૂબ જ સરસ કોમેન્ટ તમે આ રીતે કરતા રહેજો. ત્યાર પછી નવસારી માર્કેટના વિડીયોમાં કમલેશ પટેલ લખે છે, વેરી નાઇસ, થેન્ક્સ, આઈ મિસ ઇન્ડિયા. એટલે કોઈક આઉટ કન્ટ્રીના હશે કાં તો ગલ્ફ કન્ટ્રીમાં કામ કરતા હશે. તો એમને પણ વિડીયો જોઈને આનંદ થયો અને થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે, કોમેન્ટ કરવા માટે. દાંડીની અંદર ફરી પાછી આ બે કોમેન્ટ વધારેની આવી છે. ભવનભાઈ લખે છે, ખૂબ સુંદર વિડીયો છે મનીભાઈ. થેન્ક યુ ભવનભાઈ. અને હસમુખ પટેલ લખે છે, દિવસે દિવસે સુવિધા વધી રહી છે, એ સારું કહેવાય. અમે દર વર્ષે દાંડી આવીએ છીએ. થેન્ક યુ હસમુખભાઈ પટેલ.
દાંડી આવો છો અને મારો વિડીયો પણ જોયો, કોમેન્ટ કરી અને તેના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો જોતા રહેજો. આગળ વધી આપણે ઘણી બધી એવી કોમેન્ટ અહીંયા તમે જોઈ શકો છો. દાંડીમાં વિડીયો ઘણો સારો ચાલ્યો એટલે એમાં ઘણી બધી કોમેન્ટ છે. તમે જોઈ શકો છો કે દરેક અલગ અલગ વિડીયોની કોમેન્ટ આવે છે. હવે દાંડીના અંદર જ આ એક સરસ મજાની કોમેન્ટ મોટી આપણે વાંચીએ. HR ગઢવી સમથિંગ એવું કંઈ નામ છે, 2 વાર લખ્યું છે. કોમેન્ટ સરસ મજાની કરી છે. તમારો વિડીયો જોયો. દાંડી એ ઐતિહાસિક સ્થળ છે. ગાંધીજીએ દાંડી યાત્રા કરી અને જે જગ્યાએથી ચપટી મીઠું ઉપાડીને એ મીઠા ઉપરના કરના કાયદા ભંગ કરી બતાવ્યો, એ મહત્ત્વની જગ્યા તમારા વિડીયોમાં જોવા ના મળી. જી સર, કારણ એ છે, મેં એમને પણ રિપ્લાય પણ કર્યો છે, એ ટૂંક જ સમયમાં જોવા મળશે. કારણ એ છે કે એ વિડીયોની અંદર મેં ફક્ત ને ફક્ત બીચ એટલે કે સમુદ્રનો વિડીયો બનાવ્યો છે, ત્યાંના લોકોનો વિડીયો બનાવ્યો છે. હજુ આપણે મેમોરિયલમાં ગયા નથી. જૂની ચેનલ હતી તેની અંદર આપણે દરેક વિડીયો બનાવ્યા હતા, પણ એ ડિલીટ થઈ ગઈ છે. તો વિડીયો જોવા માટે થેન્ક યુ, અને ટૂંક જ સમયમાં વિડીયો પણ લાવી રહ્યો છું. ત્યાર પછી આપણે આગળ વધીએ. એ જ વિડીયોની અંદર મીના મિસ્ત્રી લખે છે, I like this video. I was born in Kharabrama, very close to Dandi place. Make a video for Kharabrama. I want to see my place. I live in USA. So please make it. Thanks. સો ચોક્કસથી આપણે ખરાબરામાનો પણ વિડીયો બનાવશું મેડમ. અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કોમેન્ટ કરવા માટે પણ આભાર. આગળ આપણે વધીએ. દાંડીની અંદર તો ઘણી બધી જયેશ રાઠોડ પણ લખે છે, ભાઈ થેન્ક યુ, કોન્ટેન્ટ સારા છે, થોડું મ્યુઝિક સારું રાખો. આઈ હોપ કે હું મ્યુઝિક પણ બદલી નાખીશ. હવે થોડુંક તમારા માટે અપડેટ તો કરવું જ પડશે અને તમને ગમશે એવું હું ચાહું છું. થેન્ક યુ વેરી મચ કોમેન્ટ કરવા માટે. હેપી ન્યૂ યરનું જે મૂક્યું હતું તેની અંદર લખે છે, જાગૃતિ બેન લખે છે હેપી ન્યૂ યર ભાઈ, થેન્ક યુ. વંદના પટેલ લખે છે હેપી ન્યૂ યર. આગળ તમે આ કોમેન્ટ બધી જોઈ શકો છો. ઘણી બધી કોમેન્ટ આવી છે. આપણે એક એક કોમેન્ટ વાંચવા જશું તો ઘણો સમય લાગી જશે. જલ્દી આપણે સ્ક્રોલ કરતા જશું. નવસારીના મોટા બજારનો જે વિડીયો બનાવ્યો હતો તેની અંદર ઘણી સારી કોમેન્ટ આવી છે. તો આપણે કોમેન્ટ વાંચશું, થોડી હાઇલાઇટ કરીએ. ચિંતન આહિર લખે છે, બ્રધર મને મળવું છે તમને, મારે યુટ્યુબ વિડીયો બનાવવાનું શીખવું છે, પ્લીઝ ઇન્સ્ટા આઈડી આપો તમે. એમને મેં રિપ્લાય શાયદ કરવાનો ભૂલી ગયો હતો શાયદ, તો આપણે અત્યારે લખી દઈએ. હા, ઇન્સ્ટા આઈડી આપણે એમને મોકલી દઈએ છીએ અહીંયાથી. અને ત્યાર પછી દિલીપ પટેલ લખે છે, બ્રધર આઈ એમ વોચિંગ યોર વિડીયો ફ્રોમ USA. Can you please speak about the area you passing through, as I can't able to see Navsari science more than 12 years. Thanks very much. જી, મેં એમને રિપ્લાય આપ્યો છે. જી ચોક્કસથી. ઓકે બોસ, આઈ વિલ એક્સપ્લેન ઓલ ધ એરિયા ઓફ નવસારી ઇન શોર્ટ ટાઈમ. સો એમને મેં એ રીતે કોમેન્ટ કરી છે ઓલરેડી, અને હું કરીશ વિડીયોની અંદર. વિડીયો જોવા માટે થેન્ક યુ, અને કોમેન્ટ કરવા માટે પણ થેન્ક યુ સર. અને ત્યાર પછી શબાના કુરેશી લખે છે, મારા ભાઈ, એમાં કોઈ બોય છે લગભગ, એટલે લખે છે કે મારા ભાઈ એક વિડીયો જૂની માછી માર્કેટનો ટેકરાથી જુમ્મા મસ્જિદ તકનો બનાવો તો તમારો ખૂબ ખૂબ આભાર મારા ભાઈ. તો એ વિડીયો પણ બાકી છે હજુ, અને એમને પણ મેં રિપ્લાય કર્યો છે, ટૂંક જ સમયમાં આપણે બનાવશું. ઓકે બોસ, શ્યોર બનાવીશ એમ કહીને કોમેન્ટ કરી છે મેં એમને. એમનો પણ રિપ્લાય આવ્યો હતો. ફરી પાછું એમની કોમેન્ટ આવે છે, હું પણ નવસારીનો છું ભાઈ, આઈ લવ નવસારી, ગુજરાત એન્ડ ઇન્ડિયા. હું પણ નવસારીનો છું ભાઈ, અને થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે.
આગળ વધીએ આપણે. એ જ વિડીયોની અંદર નિમિષા ફેશનનું કંઈ નામ છે, તમે અહીંયા જોઈ શકો છો. બ્રધર, હું પણ તમારો આગળ વિડીયો જોતી હતી ત્યાર યુટ્યુબની ખબર હતી. આજે હું યુટ્યુબ પર વિડીયો બનાવું છું. હું પણ નવસારીની છું. સરસ છે વિડીયો. થેન્ક યુ જી નિમિષાજી. ફૂડી રૂપેશનો પણ એમાં કોમેન્ટ આવ્યો છે, નાઇસ વન બ્રધર. જયા પટેલનો પણ એમાં કોમેન્ટ આવ્યો છે, નાઇસ. તુષાર વ્યાસ, એમને પણ તમે શાયદ ઓળખતા હશો, એમની પણ કોમેન્ટ આવી છે, નાઇસ કરીને. અને આપણે આગળ વધીએ એ વિડીયોથી ઉપર ફરી પાછા. સામાપુરનો જે વિડીયો મૂક્યો હતો સિમિયા ફળિયાનો, તેમાં સરસ મજાની કોમેન્ટ અહીંયા મને જોવા મળી છે. વિનોદ પટેલ લખે છે, હેલો મિસ્ટર મનીભાઈ, આઈ કેન નોટ થેન્ક યુ ઇનફ ફોર યોર wonderful videos of Navsari villages. My name is Vinod. Can you please make a video of Machhad village? I grew up in this village many decades ago. I would love to see it. Thank you. થોડી ઇંગ્લિશમાં આપણે કમજોર પડીએ એમ તો સમજમાં પડી જાય કે શું કહેવા માગે છે ભાઈબંધ, કે મચ્છારના વિડીયો બનાવો. અને બનાવ્યા પણ છે, મેં એમને કોમેન્ટમાં રિપ્લાય પણ કર્યો છે કે ઓલરેડી બનાવ્યા છે, તમે જોઈ શકો છો ચેનલ ઉપર. ત્યાર પછી બીજો એક વિડીયો નવસારી આપણે મોટા બજારનો, થોડા ઘણા કોમેન્ટ છે એટલે વાંચીએ. નિક મહેતા લખે છે, લવ યોર ચેનલ, વિડીયો ઓફ નવસારી, કીપ અપ ધ ગુડ વર્ક. હાજી, ગુડ વર્ક તો આપણે કરશું જ સર. કોમેન્ટ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમે સપોર્ટ કરતા રહેજો તો આપણે આ રીતે કામ કરતા રહીશું અને તમારા માટે પણ વિડીયો લાવતો રહીશ. ભારતી સિંહ લખે છે કે ટ્રાફિક વિશે લખ્યું છે, થોડું કોમેન્ટ ઇંગ્લિશમાં છે. નો કંટ્રોલ ઓફ ટ્રાફિક, નો સેફ્ટી ફોર પેડસ્ટેશન વોકિંગ. ઓ માય ગોડ, એવરીથિંગ સો મેસી. મેસી તો લાગે જ, કારણ કે આપણા ઇન્ડિયાની અંદર થોડીક સિસ્ટમનો પ્રોબ્લેમ છે અને ઠેર ઠેર કામ ચાલતું હોય છે, નવું અપગ્રેડ થતું હોય છે, એટલે થોડોક પ્રોબ્લેમ થાય છે ટ્રાફિકનો. અને રસ્તાઓ પણ સાંકડા પડે છે, એટલે પાર્કિંગનો પણ થોડો પ્રોબ્લેમ છે. એ વિડીયોમાં તમને જણાવી દઉં છું કે એ પ્લીઝ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો ખૂબ સરસ. ભારતીજી, થેન્ક યુ વેરી મચ કોમેન્ટ કરવા માટે. અને ફરી પાછી એમની કોમેન્ટ આવી છે, સો ડર્ટી એન્ડ રબીશ ઇટ્સ thrown all over the streets. Is this how you live in your country? Don't you have rubbish management in your country? Thank God we cancelled our trip to India. જુઓ, આ એક બેડ પોઈન્ટ કહેવાય આપણા માટે, ઇન્ડિયા માટે, કે લોકો આવે છે, જુએ છે આપણી ઇન્ડિયાની ગલીઓમાં, તો કચરો ગમે ત્યાં પડ્યો હોય, ટ્રાફિક ગમે તેમ ગાડી ચલાવતા હોય, આપણે રૂલ્સનું પાલન નહીં કરતા હોય, તો લોકોને અહીંયા તો એ લોકો આવે છે, બહારના જે લોકો આવે છે કન્ટ્રીના, આઉટ ઓફ કન્ટ્રીના, એ લોકોને યોગ્ય નહીં જ લાગે. કારણ કે એ લોકોને અહીંયા સિસ્ટમથી બધું ચાલતું હોય અને દરેક લોકો રૂલ્સનું પાલન કરે છે. પણ અહીંયા આપણા ઇન્ડિયામાં થતું નથી. હું મોઢા પર કહું છું કે આપણા અહીંયા ઇન્ડિયામાં રૂલ્સનું પાલન નથી થતું અને ગમે તેમ લોકો બાઇક ચલાવે છે. તો આઈ હોપ કે આવી કોમેન્ટ ફરી પાછી આપણને સાંભળવા ન મળે, જોવા ન મળે, અને આપણે દરેક રૂલ્સનું પાલન કરીએ અને આપણું નવસારીનું પણ નામ રોશન થાય એવું કરીએ. નવસારીની અંદર ફરી પાછો એક કોમેન્ટ આવે છે સરસ મજાની ગુજરાતીમાં. અમૃતલાલ રાઠોડ કરીને કોમેન્ટ કરે છે, અહીં રેવા કાકી નામની મીઠાઈની દુકાન છે, તેમાં મળતી મીઠાઈની કોઈ નકલ કરી શકતું નથી. જી હા, એટલે કે એના સ્વાદ અને સોડમ જેવી મીઠાઈઓ ખૂબ પસંદ છે. જી, મેં એમને રિપ્લાય પણ કર્યો છે કે વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ વેરી મચ કે તમે કોમેન્ટ કરી વિડીયોની અંદર. મોટા બચ્ચાના વિડીયોની અંદર ઘણી બધી કોમેન્ટ છે, અહીંયા તમે જોઈ શકો છો. યુથ અફેર ચારસ્તાના ઘરમાં અંદર જે કોમેન્ટ આવી છે એક તમને બતાવું છું, મોટી ઇંગ્લિશમાં સમથિંગ છે, કંઈ ઓકવર્ડ છે, મેં વાંચું છું તે છતાંય. દાંડી જોવા જાવ તો અજાણી બીબીનું સ્થાનક
સમથિંગ લખ્યું. જોવા જજો ખોજા લોકોનું પવિત્ર ધામ. મુંબઈથી હજારો લોકો દર્શને આવે છે ને મન વંચિત ફલ પામે છે એવું કહેવા માંગે છે. આઈ થિંક એવું બધું શબ્દો બહુ અકોડ છે. કહેવાય છે કે દરિયામાંથી આવીને દાંડી મુકામે શિફ્ટ થયેલા એની દરગાહ પર માથા टेकने से मन वंचित फल मिलता है. એટલે લોકો અજાણી બીવીની મંતપન એવું જ કંઈ લખ્યું છે પણ મને ખ્યાલ નથી આવતો શું કહેવા માંગે છે. માનતા રાખે છે. તમે જોઈ શકો છો ડિસ્પ્લેમાં કે કેટલા અવકોડ શબ્દ એમને લખ્યા છે. બીજું, દરિયા કિનારે જાઓ ત્યારે ભરતીઓનો સમય જાણી લેવો જોઈએ, કેમ કે બધી વખતે તરત જ પાણી ખબર નથી પડતી એમાં. તો આપણે એ જવા દઈએ. કોમેન્ટ બુક ઓકવર્ડ છે, એમને રિપ્લાય પણ કર્યો છે થોડી જેટલું મને સમજ પડી એમને. થેન્ક યુ વેરી મચ અરવિંદભાઈ પટેલ કોમેન્ટ કરવા માટે. ઘણો વિડીયો લાંબો થઈ જાય છે અને કોમેન્ટ પણ અહીંયા ઘણી બધી છે અને હજુ આપણે જોશું કોઈક વાર. તમને સમય મળે તો જોજો કોમેન્ટ વાંચીને વિડીયોની અંદર, દરેક વિડીયોની અંદર. આ છે આપણી પ્રોફાઇલ અને ખૂબ સપોર્ટ, ખૂબ પ્રેમ મળે છે તમારો. અને ચાલો, થેન્ક યુ વેરી મચ કે તમે મારા વિડીયો જોવો છો આ રીતે અને લાઈક કરતા રહો છો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આગલા વિડીયોમાં મળીએ. નવા વર્ષની અંદર આપણે વિડીયો બનાવતા રહેશું અને તમારો સપોર્ટ રહેશે આ રીતે અને સારી સારી કોમેન્ટ કરતા રહેશો તો આપણે આગળ વધતા જશું અને દરેક ગામની અંદર આપણે વિડીયો બનાવવાની જશું. ટ્રાય કરીશું ચોક્કસથી. અને નવસારીના તો વિડીયો બનાવું જ છું ફૂડના. આ તે તમને આઈ હોપ કે પસંદ આવતા હશે. તો મળીએ ફરી પાછા કોઈ નવા વિડીયોમાં નવા વર્ષે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતા.